સુરત શહેરમાં પતંગની દોરીએ વધુ એક જીવ લીધો। સુરત શહેરમાં પતંગની દોરી જીવલેણ સાબિત થઈ રહી છે। શહેરના અલથાણ વિસ્તારમાં ન્યૂ સિટી લાઇટ પાસે પતંગની દોરી ગળામાં ફસાઈ જતા એક 23 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના સચિન વિસ્તારમાં રહેતો અને રિલાયન્સ માર્કેટમાં નોકરી કરતો 23 વર્ષીય પ્રિન્સ મંગલ બાથમ ગત સાંજે પોતાને મોપેડ પર ફરવા નીકળ્યો હતો। અલથાણ વિસ્તારમાં ન્યૂ સિટી લાઇટ પાસે આવેલા લાલ ઘોડા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગની દોરી ગળામાં આવી ગઈ। ગળામાં દોરી ફસાઈ જતા પ્રિન્સે મોપેડ પરથી કાબુ ગુમાવ્યો અને રોડ પર પટકાયો। ગળાના ભાગે ઊંધો ઘા પડવાને કારણે તે લોહી લુહાણ થઈ ગયો। આસપાસના લોકોએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરો દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છતાં સારવાર દરમિયાન તેને દમ તોડી દીધો। 23 વર્ષની ઉંમરે પ્રિન્સનું આ રીતે અકાળે મોત થતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા। પતંગની કાતિલ દોરીએ હસતા રમતા યુવકનો જીવ લેતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।